સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। તારીખની અંદર હજરે અસ્વદને 6 ટાઈમ છોડવાની યા તોડવાની કોશિશ કરેલી છે। હોઈ શકે કે તેનાથી વધારે બી હોઈ શકે। હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ બાદ બનુ ઝહરીમ નામનો એક કબીલો હતો। તે પહેલા વખત હજરે અસ્વદ જોડે છેડછાની કરી હતી। ત્યારબાદ હજ્જાજ બિન યુસુફના લશ્કરે જ્યારે ખાનાએ કાબાની ઉપર અટેક કર્યું હતું મંજાનીથી, ત્યારે હજરે અસ્વદના 3 ટુકડા થઈ ગયા હતા। ત્યારબાદ અબુ તાહિર નામનો એક સરદાર હતો, તે હજરે અસ્વદને કાઢીને લઈ ગયો હતો અને ખાસા ટાઈમ પછી પાછો આવ્યો હતો। અને પાછો અબુ તાહિર નામનો જે હતો બાદશાહ તે હજરે અસ્વદને લઈ ગયો હતો બહેરીનની અંદર, અને એની એક વિચાર હતો કે હું યો આગળ એક બિલ્ડિંગ બનાવું ખાનાએ કાબા જેવી, અને યો આગળ હજરે અસ્વદ મૂકું અને લોક હજ અને ઉમરા દખે ત્યાં આવે। 22 યર્સ તગન હજરે અસ્વદ યો આગળ રાખ્યો હતો, અને ત્યાર પછી હજરે અસ્વદ આપ્યો હતો। તે દરમિયાન હજરે અસ્વદની જગા ખાલી હતી, લોક એને જ બોસો લેતા હતો ખાલી જગાને। અને ત્યારબાદ રોમી એક શખ્સ હતો, તે કુવાડાથી હજરે અસ્વદની ઉપર વાળ કર્યો અને એને ડેમેજ કર્યો હતો। ત્યારબાદ ફાતમી કરીને એક કબીલો હતો, તેના 6 લોકો આવ્યા હતા અને તેની અંદરથી એક તલવારથી વાળ કર્યો અને હજરે અસ્વદને ખાસું નુકસાન પહોંચાડ્યું હતું। તેનાથી ખાસું નુકસાન અને ટુકડા બી થયા હતા। ત્યારબાદ એક ગેર અરબ હતો, તે અટેક કર્યો હતો હજરે અસ્વદ પર। અને ત્યાર પછી એક અફઘાની હતો, તે અફઘાનિસ્તાનથી આવ્યો હતો, તે હજરે અસ્વદને તોડ્યો અને એક ટુકડો ચોડીને લઈ ગયો હતો। અને શાહ અબ્દુલ અઝીઝ એ ટુકડાને પાછો લાવી અને એ જગાએ ચોંટાડ્યો હતો। એટલે હજરે અસ્વદ અબ્બીની જે હાલમાં તમે જુઓ છો તે એક આખો નથી, એ નોલ્લા 7 પીસ છે। અને જે એનો મોટામાં મોટો પીસ છે તે એક અંબળ ખજૂર આવે એટલો મોટો એક પીસ છે। અને આ જે તમે હજરે અસ્વદની હિસ્ટ્રી તમે જોણશો ડિટેલથી, વાંચશો કિતાબોની અંદર, તો વધારે જોણવાનું મળશે કે હજરે અસ્વદનું કેટલા વખત ડેમેજ કરવામાં આવ્યો। આ તમે વિડીયો બનાવ્યું એટલે ક્વિક બધું જે મેન પોઈન્ટ હતા તે કહી દીધા। એટલે હજરે અસ્વદને તમે ધ્યાનથી ફોટો એનો જોશો, ઇન્શાલ્લાહ હું ટ્રાય કરીશ બીજા કોઈ વખત મૂકવાની, તો તેની અંદર તમે જોશો 6 કે 7 નોલ્લા પીસ છે। અસલમાં આ જે મોટો આખો પથ્થર છે તે હજરે અસ્વદ નથી, હજરે અસ્વદના નોલ્લા પીસ છે, અને તે પીસ અંદર મૂકવામાં આવેલા છે।